ચીનની સંયુક્ત દળ નેવી અને રોકેટ ફોર્સ તાઇવાનની આસપાસ કવાયત કરી રહી છે. તેને કડક ચેતવણી અને તાઇવાનની સ્વતંત્રતાના સમર્થકો સામે શક્તિશાળી પ્રતિકાર તરીકે વર્ણવવામાં આવ્યું છે. આ સાથે ચીનની સેનાએ તાઇવાનના રાષ્ટ્રપતિને ખુલ્લી ધમકી પણ આપી છે. ચીની સેનાએ તાઇવાનની આસપાસ સંયુક્ત સૈન્ય અભ્યાસ શરૂ કર્યો છે. ચીની સેનાના ઈસ્ટર્ન થિયેટર કમાન્ડના સત્તાવાર વીચેટ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ માહિતી આપવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે તેની સંયુક્ત દળ નેવી અને રોકેટ ફોર્સ તાઇવાનની આસપાસ કવાયત કરી રહી છે અને તેને કડક ચેતવણી અને તાઇવાનની સ્વતંત્રતાના સમર્થકો સામે શક્તિશાળી પ્રતિકાર તરીકે વર્ણવવામાં આવ્યું છે. ચીને તાજેતરના દિવસોમાં ટાપુ ઉપર રાજકીય અને સૈન્ય દબાણ વધારી દીધું છે. ચીની સૈન્યની કવાયતને તાઇવાન માટે ખતરો તરીકે જોવામાં આવે છે, જેનો બેઇજિંગ તેના પોતાના પ્રદેશ તરીકે દાવો કરે છે. ચીની સૈન્યના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ કવાયત મુખ્યત્વે સમુદ્ર હવાઈ લડાઈ તૈયારી પેટ્રોલિંગ પર કેન્દ્રિત છે. આ સાથે તેનું ધ્યાન તેના સૈનિકોના સંયુક્ત ઓપરેશનલ ક્ષમતાઓનું પરીક્ષણ કરવા માટે સમુદ્ર અને જમીનના લક્ષ્યો પર હુમલો કરવા અને મુખ્ય વિસ્તારો અને દરિયાઈ માર્ગોની નાકાબંધી કરવા ઉપર છે.